હાલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવદર્શન અગરબત્તીમાં। તો મિત્રો, આજે છે રવિવાર અને આજે વિચાર્યું એક નાની એવી રોડ ટ્રીપ કરી નાખી। તો આજે જવાનું છે ગોંડલ આગળ ભાસાવડ ગામ છે, ત્યાં રાંદલ માતાના દડવા। તો મિત્રો, નાની એવી રોડ ટ્રીપ છે, તો રોડનો નજારો જોતા જોતા આપણે આનંદ લેતા લેતા ત્યાં પહોંચશું અને માતાજીના દર્શન કરશું। તો તમે મારા વ્લોગમાં જોડાયેલા રહેજો અને તમે પણ માતાજીના દર્શનનો લાભ લેજો। તો અહીંથી ચાલુ કરશું આપણે આપણો વ્લોગ। તો મિત્રો, આ છે આપણી રોડ ટ્રીપની સવારી અને આપણે જવાનું છે આમાં। તો મિત્રો, આપણે ભાવનગર રોડ ઉપરથી જાય છીએ અને ત્રંબા પહોંચવા આવ્યા છીએ। ગોંડલ રોડવાળો રોડ નથી લીધો, ત્યાં ટ્રાફિક બહુ હોય છે, તો આપણે ભાવનગર રોડ ઉપરથી આટકોટ થઈને જવાનું છે। રાજકોટથી 80 કિલોમીટર જેવું થાય છે રાંદલના દડવા, અને 2 કલાક જેવો ટાઈમ લાગે છે। અત્યારે વાગ્યા છે 11 અને ત્રંબા પહોંચ્યા છીએ। હજી તો ઘણું કાપવાનું બાકી છે, હજી તો આપણે રોડ ટ્રીપ ચાલુ જ કરી છે। તો રાજકોટથી આટકોટનું ડિસ્ટન્સ 52 કિલોમીટરનું છે અને રસ્તાય બહુ સારા છે, એટલે વાંધો નથી આવે એમ ડ્રાઈવ કરવામાં। તો આ પહોંચી ગયા છીએ આપણે સરદાર, અને અહીંયા જમણી સાઈડમાં છે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર। તો હવે પહોંચી ગયા છીએ આપણે આટકોટ, અને અહીંયા ચા પાણી પીવાનો વોલ્ટ કર્યો છે, તો અહીંયા ચા પાણી પીને ફાંકી ખાઈને પછી જાશું। તો આ છે હોટલ વરણીરાજ। તો હવે સીધો મંદિરે જ પહોંચીને વિડીયો શૂટ કરશું। તો મિત્રો, આ પહોંચી ગયા છીએ આપણે રાંદલ માતાના દડવા, અને અહીંથી ચાલુ થાય છે આ બજાર, અને બજારમાં 2 બાજુ દુકાનો છે, તો ત્યાંથી તમને ચૂંદડી, નારિયેલ, પ્રસાદી બધું મળી જાય, તો તમે અહીંથી લઈ શકો છો। અને અહીંથી આપણે સામે દેખાય છે એ છે રાંદલ માતાજીનું મંદિર। તો હવે આપણે મંદિરમાં અંદર એન્ટર થશું અને માતાના દર્શન કરશું। તો અહીંયા એન્ટર થતાં તરત જ સામે એક આપણા હોલસેલવાળા કસ્ટમર ઊભા છે એ દેખાય છે, તો લાગે છે એ અહીંયા દર્શન કરવા આવ્યા લાગે છે, તો આપણે એને મળતા જાય। તો મિત્રો, આ રીતના છે કંઈક મંદિરની અંદરનો વ્યૂ। જગ્યા બહુ સારી છે અને બહુ મોટી જગ્યામાં મંદિર છે। અને અહીંયા સામે છે રાંદલ માતાજીનું મેન મંદિર, તો આપણે પહેલાં ત્યાં હવે દર્શન કરવા જઈશું। તો મિત્રો, અહીંયા છે રાંદલ માતાજીનું મંદિર અંદર। અને અહીંયા સામેની જ સાઈડ છે પ્રસાદી લેવાનું। આવો તો બાબુ, તમે આવો, કોનો મોકલ? તો મિત્રો,
મિત્રો અહીંયા તમે દર્શન કરીને પ્રસાદી લઈ શકો છો. તો અહીંયા અત્યારે પ્રસાદ ચાલુ છે, તો આપણે પ્રસાદ લેશું આજે. તો આપણે આ માતાજીની પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદીમાં છે બટેટાનું શાક, રોટલી, ખમણ, ગુંદી, ગાંઠિયા અને માતાજીની પ્રસાદીની ખીર છે અને દાળ ભાત છે. તો દાળ ભાત હજી આપણે અટાણે લીધા નથી, દાળ ભાત પછી લેશું. તો આપણે પ્રસાદીનો લાભ લેશું પહેલા. તો મિત્રો દર્શન કરીને અમે રિટર્ન નીકળી ગયા છીએ. અત્યારે વાગ્યા છે બપોરના 2:30. રવિવાર હતો આજે, તો ટ્રાફિક બહુ હતો. તો મિત્રો અહીંયા અમે પહેલી વાર આવ્યા હતા અને અહીંયા આવવાના રસ્તા બે છે. એક ગોંડલ સાઈડથી નહીં અવાય છે અને એક આટકોટ સાઈડથી નહીં અવાય છે. તો ગોંડલ સાઈડવાળો રસ્તો અત્યારે રસ્તાનું કામ ચાલુ છે, એટલે રસ્તો બહુ ખરાબ છે અને ટ્રાફિક હોય છે. તો અમે આટકોટ સાઈડથી આવ્યા હતા. તો એ બાજુથી રસ્તા બહુ સારા છે અને ટ્રાફિક નથી નડતો. 5-10 કિલોમીટરનો ખાલી ફેર પડે છે. તો તમારે આવવું હોય તો તમે આ બાજુથી આવી શકો છો. તો મિત્રો દરવાથી આપણે નીકળી એટલે પહેલાં આવે છે વાસાવડ અને પછી આવે છે સાણતલી અને પછી આવે છે જૂના પીપળિયા અને પછી આવે છે સીધું જીવાપર. જીવાપરથી સીધું આટકોટ આવી જાય છે અને આટકોટથી દડવાનું ડિસ્ટન્સ 37 કિલોમીટરનું છે. તો આટકોટ પહોંચીને ચા પાણીનો હોલ્ટ કરશું. તો ત્યાં ચા પાણી પીને થાકી ખાઈને આરામથી નીકળશું. તો મિત્રો મારો વ્લોગ તમને ગમ્યો હોય તો મારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો આ સામે બિલ્ડિંગો દેખાય છે, ત્યાં આવી જાય છે આટકોટ અને ત્યાં સામે જ છે ભાવનગર રોડ. તો મિત્રો ચા પાણી પી લીધા છે અને આવી ગયા છીએ આપણે ભાવનગર રોડ ઉપર. તો અહીંથી જવાનું છે સીધું રાજકોટ. તો આપણે રોડનો નજારો જોતા જોતા અને આનંદ લેતા લેતા રાજકોટ પહોંચી જશું. તો આ હતી આજની આપણી રોડ ટ્રીપ અને આજનો રવિવાર કંઈક આ રીતે હતો આપણો. તો આગળની રોડ ટ્રીપ આપણે બીજી એક કરશું, તો એ તમે જરૂરથી વ્લોગ જોજો. તો મિત્રો આ પહોંચી ગયા છીએ પાછા રાજકોટ. અત્યારે વાગ્યા છે 4. સવારે 11 વાગે નીકળ્યા હતા અને 12:30ની આસપાસ પહોંચી ગયા હતા. અને ત્યાં 1.5 કલાક રોકાઈને 2 વાગે ત્યાંથી નીકળ્યા હતા અને 4 વાગ્યા આસપાસ અહીંયા રાજકોટ પહોંચી ગયા હતી. તો 180 કિલોમીટરનો રન થયો, 180 કિલોમીટર ડ્રાઈવ કર્યું અને અત્યારે પહોંચી ગયા છીએ ડેમની ચોકડીએ. તો મિત્રો આપણા વ્લોગને અહીંયા વિરામ આપશું. જય હિન્દ, જય ભારત.